સો અત્યારે હું ઉઠી ગઈ છું અને અત્યારે મને મમ્મી ને પપ્પા બહાર ગયા છે. મારા કાકાનો છોકરો છે એને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, આર્યનને, નાના ભાઈને. તો એની ખબર કાઢવા ગયા છે. એન્ડ ભાર્ગવભાઈ ગયા હતા બાટલો ભરાવવા માટે અને બાટલો ભરાઈને આવી ગયા છે. મમ્મી મને ઓર્ડર દીધો હતો કે શાક બનાવીને નાખજે. તો શાકભાજી ઘણી બધી પડી છે તો હું બધી મિક્સ કરીને મિક્સ વેજીટેબલ જેવું બનાવી નાખું. ફુલાવર પડ્યા છે, રીંગણા પડ્યા છે, બટેટા પડ્યા છે, ત્રણેય મિક્સ કરીને મિક્સ ઊંધિયા જેવું શાક બનાવી નાખું મસ્ત. ભાર્ગવભાઈ બાટલો ફિટ કરે છે. લાસ્ટ ટાઈમ એવું થયું ગાઈસ કે બાટલો ભરાયો તો પણ છે ને હવા નીકળતી હતી ગમે નથી, ગમે નીકળતી હતી ખબર નહીં, હવે નથી નીકળતી ને. નવી નળી નાખી. ગાઈઝ નવા બટેટા આવે તો નવા બટેટા કેટલા રૂપાળા હોય કે મને આની ઉપર મેકઅપ કરવાનું મન થયું હે. હવે પ્લાન તો કરું કે હું આની પર મેકઅપ કરું કેમ કે આનું મોઢું મસ્ત ક્લીન છે. ફ્રીજમાં ક્યાંક તો ફુલાવર પડ્યું હે, ક્યાં પડ્યું એ ખબર નહીં આપણને, પણ આખા ફ્રીજની હાલત ખરાબ થઈ. અહીંયા એર્યું ફુલાવર આની અંદર હે કદાચ. ધીસ ઇઝ મુલતાની માટી ગાઈઝ. અને ગાઈઝ આની અંદર મેં જો રોઝ ડેના ગુલાબ હાચવીને રાખ્યા, પૂજા આપ્યા હતા અને એવા ને એવા. બાલી વિચારે કે આનું હોય ને એમ કહેવાય ગુલાબ જળ બર્થડેની કેક એમનેમ પડી છે, એમનેમ આખી આખી કેક એમનેમ પડી છે. કેટલા દિવસ થયા? આજે 5 દિવસ થઈ ગયા. હજી એમનેમ કેક પડી છે. આપણે આજે આનું અનબોક્સિંગ કરીને ખાશું. ઘણા ટાઈમથી આ વસ્તુ ચાલી રહી છે. પૂજા બેન આ તમે શું કરો? અમે લીલા ચણા હતા ને પહેલા ટાઈમથી શેકીને ખાતા હતા, તો અત્યારે કઠણ થઈ ગયા તો કઠણ કરી શેકીને ખાઈએ. શું કરે તું? વિડીયો ફોટો એડિટ કરું પણ મારું એન્ડ્રોઈડ ફોન સપોર્ટ નહીં કરતો. આઈફોન લ્યો લુખામણા પૈસા નથી, ગરીબ થઈ ગઈ. ગાઈસ જો કેવી રીતે અમારા ગામમાં માખણ જો. ઓ બાપા પૂજા खाना खाने के बाद લાઈક હું છે ને બહુ લેટ ખાઉં છું કેમ કે લેટ ઉઠું છું હમણાંથી. આજે હું 1 વાગે ઉઠી પછી વિડીયો શૂટ કર્યો જે તમે જોયો ક્વિટ યુટ્યુબવાળો, કે હું યુટ્યુબ મૂકું કે નહીં એવું. એ વિડીયો બનાવ્યો પછી મેં જમવાનું બનાવીને થોડીક વાર પૂજાને એક વિડીયો શૂટ કરવાનો હતો તો એ વિડીયો શૂટ કરી દીધો. અને પછી ફ્રેશન અપ થઈ, મસ્ત તૈયાર થઈ. તૈયાર એટલા માટે થવાનું મન થાય, આમ લગર વગર ફરવાનું મન એટલા માટે નથી થતું, તૈયાર થવાનું મન એટલા માટે થાય. તૈયાર થવું એટલે કે વાળ ઓળાવવા અને સ્કિન કેર કરવું, બીજું કંઈ તૈયાર થવામાં વધારે નહીં. આપણે ફ્રેશ પોઝિટિવ ફીલ કરીએ તૈયાર થવાથી કે સ્કિન કેર કરવાથી પોઝિટિવ ફીલ કરીએ એટલા માટે હું કરું છું, બાકી એનો કોઈ બીજો પેલો છે નહીં. પછી અગાસી ઉપર આવી ચટાઈ પાથરીને 2 બુક લીધી છે અત્યારે. ક્યાં સે કરે શરૂઆત આ મને કોઈ સજેસ્ટ કરી હતી તો આ હું વાંચવાની ટ્રાય કરું છું. એન્ડ બીજી એક આ લવ સ્ટોરીઝવાળી છે. હું કંઈક લખવા માટે બેસું છું તો મને કંઈક આઈડિયા જોઈએ છે કે વોટેવર કુછ બી મતલબ નવું વાંચો એટલે નવું મગજમાં આવે. અને બીજી 2 બુક રાખી છે જે લખવા માટે. આ નવો ચોપડો છે અને આ જૂનો ચોપડો છે. રફ કામ આમાં કરવાનું પછી પ્રોપર કામ આમાં કરવાનું. મારા એરપોર્ટ્સ મારા બ્લૂટૂથ અને મારી પાણીની બોટલ. તો અહીંયા હું પહેલાં આડી પડીશ, આખું શરીર ગરમ જે તડકો આવે છે એનાથી શેકીશ. એના પછી શિયાળો છે થોડો ઘણો એટલે પછી ઉનાળો આવી જશે પછી અગાસી ઉપર નહીં આવી શકાય. આવીશ તો તડકો હોય છે પછી આવીશ તો થોડીક વાર શેકીશ, પછી થોડીક વાર સોંગ સાંભળીશ, પછી કંઈક વાંચીશ અને પછી કંઈક લખીશ. તો આ હમણાંનું રૂટીન છે મારું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો સવાર પડી ગઈ છે, વાગ્યા છે 3. સવાર નથી પડી પણ હું તૈયાર થઈને અત્યારે જાઉં છું એક એડ શૂટ માટે. ઇન્ફ્લેક્સ શું કહેવાય કે એડિટિંગ માટેની ઓફિસ છે જ્યાં બહારના જેટલા બી યુટ્યુબર્સ છે, ફોરેનના યુટ્યુબર્સ, એમનું એડિટિંગ અહીંયા થાય છે. ટોપ યુટ્યુબર્સ 30-40 મિલિયન સબસ્ક્રાઈબર્સવાળા, તો એ લોકોને એડિટર્સની જરૂર છે. તમને બી એડિટિંગ આવડતું હોય તો આ એડ જોજો તમે. હું તમને શું કહેવાય કે ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ તો ખબર પડી જ જશે. તો એડ જોજો. તમને એડિટિંગ સ્કિલ્સ સારી હોય તમારે શીખવું હોય તો બી તમે ત્યાં શીખીને પછી નોકરી પર લાગી શકો છો. તો આના માટેની એડ છે. તો અત્યારે હું તૈયાર થઈને શૂટ કરવા માટે જઈ રહી છું. ભાર્ગવભાઈ ગાડી કાઢે
પછી અમે પહેલાં ભવનાથ જશું, પહેલાં ઇન્ફ્લેક્સ જશું ને પછી ભવનાથ જશું. ગાઈઝ ચેક માય આઉટફિટ. મોટા માંડીને બી ઢોરાય એમાં ઢોરાય જ મોટા માંડી નથી પીવું પડે. ગાઈઝ ધીસ ઇઝ વિરાટ કોહલીઝ વોટર. એની જેની બોટલ મેં હાચીને રાખી એમાં હું રોજ પાણી ભરું. કેટલા મોડ ઉપર હતો? લગભગ થર્ડ હતો. જોઈ કીધું તો ફિફ્થ ફ્લોર જ છે. કાંઈ યાદ નથી કઈ. હા તો અત્યારે હા ઠીક. તો અત્યારે આજે એનું અત્યારે આપણે કરવાનું પ્રમોશન. જો ઇન્ફ્યુઝ ક્રિએટિંગ વાયરલ કોન્ટેન્ટ. તો અહીંયા છે ઓફિસ, અહીંયા ઉતારવાના આપણા શૂઝ બૂટ. હા આપણા ભગીરથભાઈ સારું ભાઈ. હાઈ કરી દો વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે આવી જાઓ. તમે તો પહેલા આવીશો. મારા ભાઈને તમે પેલા આવ્યા હતા ને ત્યાં મીટિંગમાં છે નથી જાઉં ફોટો પડાવ. ફોટો બી પડાઈ લો ને વિડિયો કોલ બી કરાવો. ના તો ખાલી વાત કરી રીતે મેં કીધું. ઇન્ફ્લેક્સ જૂનાગઢમાં રહીને વિશ્વના ટોપ યુટ્યુબર્સ એન્ડ મિલિયન્સ ઓફ ફોલોઅર્સ ધરાવતા કોન્ટેન્ટ ક્રિએટરના વિડીયો એડિટ્સ કરે. બેન શું ખાવું? ઢોકળા બટેટા. ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા. બધાને કહીએ હા ઓકે ગાઈસ સારું. અમે આવ્યા એટલે ચારો ટમેટાનું નહીં અહીંયા નહીં ને આ ચાંચડાનો રોડ છે એટલે ટૂંકમાં આ પાણીપુરી અમે અહીંયા નહીં બહુ અહીંયા જ ખાઈએ અને બહુ સારી એટલે હું અહીંયા જ ખાઈ હું ખાઈ તો પણ બહુ સારી પાણીપુરી ખોટું દિલ થઈ ગયું. મારે તો ખાવીએ ગાઈસ પણ મેં 2 બ્લેક કોફી પીધી એટલે મેં કીધું હવે એનું પેલું ગયું જશે. એટલે ટૂંકમાં અત્યારે ખાઉબેન હાટકો અમે ને પાર્સલ લઈ જાય એટલે હું ખાઈ તો મારે ખાવી છે. મારે નહોતી ખાવી પણ હું ખાઈ લઈ. જો રેગ્યુલર આ ટમેટો મસ્તી આજમોલા આ જંજીરા અને લસણ આ ટૂંકમાં આ બધું એ આપણે આ પ્રેગ્નન્સીમાં ઓરતું હોય ને તો ખાઈએ કેમ આ પાણી એટલે ટૂંકમાં ભાઈ એવું કહે કે અમારે બધા કસ્ટમર હોય એ બધા એવું બધું છે. જો આ પાણીપુરી પછી એને આને આમ કરવાનું તો મારા હાથમાં ફોન હે આ બેન હાલે તો મેરા બ્લોગ શૂટ કરીએ. આમ કરવાનું નળમાં પાણી આવે મોસ્ટ હાઇજેનિક પાણીપુરી. તમારે બેને ખાવી જ ને પાણીપુરી? ઓય ચકલી તારે ખાવી જ ને પાણીપુરી? તારે ખાવી જ ને? આગળ ખાઈ લેજો. ગાઈસ માઉ કેટલા દિવસ પછી આવી છે એના નાના ઘરે ગઈ હતી તો એને હું મળવા જાઉં છું. તો મારા મોટા બેન માટે મોટી લાડકી બેન માટે પાણીપુરી, માહુ માટે કિંડર જોઈ અને બનુ માટે ચોકલેટ. ઓકે ચાલો. હું લઈ આવી ઈ તું ખા આ ઈ એમને ખોલીને ખાવાનું. માર માહુ હાય કે હાલો હાય કે હાય માહુ કે તો હાય અમાર છોકરો કિંડર જોઈ કે તો લે નામ બોલ બાકી લઈ લઉં તો બોલ પેલા હું છે દે ખોલ દો તો હું એ માહુ ઈ
માહો એ હોય આ બે બેનો બનુબેન જોઈશ હા ભાઈ આ ચોક આ ચમચી હતા લે હા કે બાર નથી મોટી લાગતી મામો મોડું જોઈ માર જીંકો છે અમાર ઈ આ હે ને નાનો મોબાઈલ લે ભાઈ આ નાનો મોબાઈલ હે આ જો નાનો મોબાઈલ હે આ મોબાઈલ આ મોટો પડી જાય તારે આ ભાઈ રાખવાનો તારે વાયડો થામા ખોટો कड़ी की काठी पे घोड़ा घोड़े की दुम पे जो मारा हथौड़ा दौड़ा હોબળો કેવો હોય ને ગમે ને વિડીયો ને એવું જ કરે શિવો ચંડીગઢ ના છોકરા લાગ્યા મને હમણાં દાંત કાઢ્યું હતું હમણાં દાંત કાઢ્યું હતું શિવ ચંડીગઢ ના છોકરા લાગે મને શેખરા ચંડીગઢ ના છોકરા લાગે મને શેખરા હે તાતું ગઢેસ હોબળો હાડો હે કોણ ખીજાય છે મારો શોકન કોણ ખીજાય છે શિવને મારો હોબળન કોણ ખીજાય ગયો શિવલાને કોણ ખીજાય મારો શોકન કોણ ખીજાય હરખો બે તા 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 હરખો બે તા 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 ખીજે ને એટલે બંધ થઈ જાય હે વાયડો થાય તું કોઈ દી વાળો નહીં ઠાવ મામા સોલી ભાગો મામા ક્લિપિંગ વાયડો થાય હું મોટા બેબી શિવ બેબી મમ્મા શિવા છોકરો મને બહુ હેરાન કરે છે ભાઈ છોકરા સાચવવા સાચી વાત છે મારી મમ્મી કહેતા નાની મને ઘર નથી ત્યારે આપણે નો માનતો રેડું નહીં ત્રાસ તે ત્રાસ મને કઈ એક શબ્દ બોલવા નથી દેતો કે હું બોલું તું બોલ માં તું સાંભળ ખાલી હા તું સાંભળ જ ખાલી નહીં બોલું સોરી માફ કરો અમે તમારી કવલી ગાય કવલી કેવી વાત છે એ બધી વાત હા હા તમે કેમ ભાઈ જયવીરભાઈ તમે કયો એમ બહુ હેરાન કરે છે ગાઈસ આ છોકરો ગાઈસ રાતે તો હાવ મારે હુવાય જ નહીં કુંડાળા થઈ ગયા આમાં આખું અંદર દેખાતી નથી કે આખું છે કે નહીં કુંડાળા બોલતો જોશો ને ખોટું નથી બોલતી હું જરે જો તમે તમારી નમૂનો જોર તો જો કરે તું થાજી વેડું બસ હા બસ ઓકે 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 કે તો ભાઈ ડા પિંકુ ક્યાં છે પિંકુ ક્યાં ડા પિંકુ ક્યાં ગઈ શિવા કે તો ભાઈ શિવ મારા વાળ તો ખેંચમાં ભાઈ મારા વાળ તો મૂકી દે બે વાળ વાળ તો એના ફેવરિટ બે વાળ વેદા શિવ તું દાંત ઘડતો નહીં મારા વાળ ઉતરે બધા એમ કે છોકરા દાંત ઘડે ને તો વાળ ઉતરે બહુ એને શીખવાડ્યું એને શીખવાડ્યું તે જ શીખડાવ્યો તું બેટી બેટી એને આજ મને કરે શીખવાડ્યું રેડું નાખતા શિવ તે મને શીખવાડ્યું ને રેડું નાખતા હે શિવા તે મને રેડું નાખતા શીખવાડ્યું ને એ ભાઈ શિવભાઈ તે જ હેરાન કર્યો એટલે ક્યારનો બિચારો હેરાન થાય કે મામા રોવડાયો તને શિવ તને હા કે રોવડાવ્યો જ પાગાય રોવડાયો તને શિવલા ભાગો એવો જ છે ભાગુ મામો એ રોવડાયો તને ભાગુ મામો એ હાલે ભાઈ હાલે મોટો તો એ લા ભાઈ હું થાઈસ તને એવું જઈશ બધું મને કે હું તું બધાને મારી વાતો કહો વ્લોગ માં બસ હાલો ભાઈ તું કહેશો કઈસ તને પ્રશ્ન એ અમાર કઈસ ને એવું નહીં કહેવાનું સોરી એટલે એને કહેતા એ તો ખાલી આ તો મજાક લા હવે બંધ થઈ જા જોર ક્યાંથી કરે ગળું બેહી જા તારું કોક તો હશે ને તારી જેમ ભેંસ હા મારી જેમ બેસો સાચી વાત છે કઈ છે બોડી શેમિંગ કરે તને અમારે કઈ છે એ ટાઈપ છે હવે બોડી શેમિંગ ને બધું હાલે એલા ભાઈ એમ કે બધાને કે હી શિવ માર તને ભેહું લઈ દેવી શિવ એક તો લીધી છે હવે કેટલીક લેવી શિવાય ઓમ નમઃ શિવાય શિવ બોલતા આવે એવું કા આવડે શિવ એવું બોલતા બોલો હાલો ઓમ નમઃ શિવાય
પછી ખાલી ઓમ જ બોલવાનું. ઓમ નમઃ શિવાય કોણ બોલશે? બોલો નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો શિવા શિવ ઓમ બોલો દેખો. ઓમ બોલ તો અંદર આવશે